નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। બોરસદ તાલુકામાં આવેલા નાપા તળપત ગામના મૂળ રહેવાસી મૌલાના ઇસ્માઇલ કાજી સાહેબે 1973ની સાલમાં નાના બાળકોને દીની તાલીમ મળે તે હેતુથી એક નાના મદ્રાસાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ધીરે ધીરે તમામ લોકોની સાથ સહકાર મળતો રહ્યો। ત્યારે તેઓએ એક મોટા મદ્રાસાની શરૂઆત કરી, જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેર તથા ગામડાઓમાંથી સારી તાલીમ મેળવવા માટે 300થી વધુ છોકરાઓનો સમાવેશ કરવામાં આવ્યો। સાથે સાથે 1992 તેઓએ દુનિયાવી શિક્ષણ માટે 1 થી 10 ધોરણ સુધીની પ્રાથમિક શાળા પણ ચાલુ કરવામાં આવી હતી। આ સાથે સર્વ સમાજના લોકો માટે એમની સંસ્થા દ્વારા ગામના થતા આજુબાજુના નજીકના વિસ્તારોમાં પણ ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે। ગામમાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂર પડતા તેઓની સંસ્થા દ્વારા નાપા ગામને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી હતી। આજે નાપા ગામના લોકો, જેમાં દરેક સમાજના લોકો તેમની સંસ્થા દ્વારા મળતી સેવાઓનો લાભ લઈ રહ્યા છે, જેમાં આજના સમયમાં મોંઘવારી એ દટ વાળી દીધો છે। એવા સમયમાં આપણા જીવનમાં ખાસ કરીને બીમારીઓના કામકાજ અંગે જરૂર પડતા દવાખાનાઓની, જેમાં મોટી હોસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી હોવાથી જેમાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે। પરંતુ બીમારીમાંથી બહાર નીકળવા અને પોતાનું જીવન બચાવવા માટે તનતોડ મહેનત કરી કમાયેલા પૈસાઓ મોટી હોસ્પિટલમાં ખર્ચ કરવા પડતા હોય છે। તે બાબતને ખાસ ધ્યાનમાં રાખીને નાપા ગામની આ સંસ્થા દ્વારા આજરોજ શિફા દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોર ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। આ સંસ્થાના હોદ્દેદારોનો મુખ્ય હેતુ એ હતો કે આપણું આ ગામ ખૂબ જ મોટું અને વધારે વસ્તી ધરાવતું આ ગામ છે, જેમાં અનેક લોકો ઘણી બધી જાતની બીમારીઓનો ભોગ બનતા હોય છે, જેને લઈ આપણા સમાજને દૂર દૂર સુધી જવું ના પડે તે માટે નજીવી ફી લઈને રાહત દરે આ દવાખાનું ચાલુ કરવામાં આવી રહ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે જો ગામના તમામ લોકોનો સાથ સહકાર મળી રહેશે તો આગામી સમયમાં એક મોટી જનરલ હોસ્પિટલ નાપા ખાતે ચાલુ કરવામાં આવશે। અંતમાં આ શુભ કાર્યોને સફળ બનાવવા માટે મૌલાના ગુલાબ રસૂલ ગોદરવી, આણંદના જાણીતા વિહાર હોસ્પિટલના માલિક ડૉક્ટર પંકજ પરીખ, ડૉક્ટર શેખ સાહેબ તારાપુરી તથા ગામના સરપંચ સાલિમ કાજી તથા નામી અનામી આગેવાનોએ ખાસ હાજરી આપીને આ સુંદર કાર્યક્રમને શોભા વધાવી હતી અને આવેલા તમામ મહેમાનોનું શાલ તથા પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તમામ કાર્યક્રમનું સંચાલન હાફિઝ સોહિલ કાજી તથા આરિફ કાઝી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। વધુમાં આવનારા તમામ મહેમાનો તથા ગામનો સ્થાનિક લોકોનો મૌલાના સોહિલ કાજી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।